બાકી ટેક્સ મામલે એએમસીની કડક કાર્યવાહી 1144 મિલકત સીલ કરી આગામી દિવસમાં પણ કાર્યવાહી રહેશે ચાલુ આવતીકાલે એએમસીનું સુધારા સાથેનું બજેટ થશે રજૂ 7509 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ₹500 કરોડના સુધારાની શક્યતા રાજકોટના માલિયાસણ ગામે દાણા નાખી પૈસા લઈ કામ કરી આપવાનો દાવો કરનારા ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથાએ મીડિયાને સાથે રાખી ઢોંગીને પોલીસ હવાલે કર્યો રાજકોટમાં બ્રહ્મ સમાજના હોદ્દેદારોની નિમણૂક વખતે થયેલી માથાકૂટનો વિડીયો આવ્યો સામે હથિયાર દેખાડી ધમકી આપનારા સામે પોલીસ ફરિયાદ લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જોઈ શકાતું હોવાના મેસેજ સાથે લિંક થઈ વાયરલ વિકાસ સહાયે કહ્યું પરિણામ જાહેર નથી થયું માત્ર જવાબ વહી પ્રમાણે માર્ક જોઈ શકાશે ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલના અભાવની ફરિયાદ કરવા હાઈકમાન્ડ પહોંચ્યા 3 ધારાસભ્યો પરત ફરી કહ્યું અમે અન્ય કામ માટે ગયા હતા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની 7 સમિતિની જાહેરાત પાર્ટીથી નારાજ અલ્પેશ ઠાકોરને 7 સમિતિમાં સ્થાન અન્ય બળવાખોરોને પણ સમાવાયા નમસ્કાર હું નિશિત દુખિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એક આવા જ ધુતારાનો પર્દાફાશ થયો છે રાજકોટના માલિયાસણ ગામે માતાજીનો ભૂવો હોવાનો દાવો કરી દાણા નાખી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો આ ઢોંગી પણ વિજ્ઞાન જાથા અને મીડિયાના સહકારથી ભૂવાનો થયો પર્દાફાશ લગ્ન કરવા હોય તો આપો 51,000 પિતૃ કાર્ય કરાવવું હોય તો આપો 20,000 દુખાવાની વિધિ કરાવી હોય તો આપો 21,000 અટકેલા કામો કરાવવા હોય તો આપો 5 થી 10,000 આ છે રાજકોટના માલિયાસણ ગામે દાણા નાખી લોકોને લૂંટતો ભૂવો નામ છે તેનું અર્જુનભાઈ માલિયાસણમાં માતાજીનો મઢ બનાવી આ ધૂતારો બની બેઠો હતો જૂના દર્દ પિતૃકાર્ય અટકેલા કામો અને લગ્ન કરાવી આપવાનો દાવો કરતો હતો આ ધૂળ માતાજીના મઢમાં દાણા નાખી દુખી લોકો પાસેથી પૈસા પડાવતો હતો આ લૂંટારો અંધશ્રદ્ધામાં માનનારા લોકો પોતાના કામો કરાવવા આ ભૂવા પાસે આવતા અને મોટી રકમ પણ આપતા હતા આખરે આ ભૂવાના ખેલનો થઈ ગયો પર્દાફાશ અને છેલ્લા 10 વર્ષથી ગિયાવળની અંદર માતાજીનું ઘરમાં મઢ રાખી અને દુઃખ દર્દ મટાડવાનું ઉતારવાનું પછી પિતૃ નડતર સાંભળો બના મારી પાસે બધું છે હું 1 વર્ષથી તમારી પાસે આવું છું હમણાં તમને કહું 1 વર્ષથી હું એની પાસે તપાસ કરું છું આ વ્યક્તિ છે ગામની અંદર જોવાનું કામ કરે છે દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે વિજ્ઞાન જાથાએ પોલીસ અને મીડિયાને સાથે રાખી માલિયાસણ ગામમાં ભુવાના ધતિંગને ખુલ્લો પાડ્યો પણ પકડાયા છતાં ભુવાએ પોતાની કરતૂતો ન સ્વીકારી છેલ્લે સુધી એવું જ બોલ્યો કે હું કોઈની પાસે પૈસા નથી લેતો હું તો ગાયને માતાજીને પૈકે લાગવા આવી માનતા કરવા પૈસા ક્યાં છે પૈસા લઈ લો ભાઈ આપી દો તમે પેલા એને મૂક્યા લઈ લ્યો હું નથી દો પૈસા પોલીસની હાજરીમાં ભુવાને માર મારતી આ મહિલા પણ ભુવાને મોટી રકમ આપી ચૂકી છે આ ભુવાએ તેની પાસે પિતૃકાર્ય કરાવવાના બદલામાં 20,000 માંગ્યા હતા તમને પિતૃ નડે છે ને પિતૃ કાર્યની વિધિ કરવી પડશે અને પેલા 500 રૂપિયા લીધા અને પછી કે વિધિના કે અમારા પપ્પા કે મારા જમીન વેચાણી તો પૈસા છે કે એટલે કે 20,000 રૂપિયા લેતા આવજો આવું રેકોર્ડ પણ છે તો આ વ્યક્તિને દર્દ દૂર કરવા અને 3 મહિનામાં લગ્ન થઈ જશે તેવો દાવો કરી ભુવાએ 51,000ની માંગ કરી સદનસીબે ભુવો પકડાઈ ગયો અને આ વ્યક્તિના પૈસા બચી ગયા કંઈક એવું પણ કહેતા કે લગ્ન ન થાય તો લગ્ન પણ કરાવી આપતા એના પણ પૈસા માંગતા કેટલા પૈસા માંગતા 51,000 કઈ રીતે વાત કરતા એટલે એ દાણા જોઈને કહેતા મને દાણા પણ આપ્યા છે મારા ગીંજામાં
તો જો આ જે વ્યક્તિ છે કે જે આવ્યા હતા તેને દાણા સૌ પ્રથમ બતાવવામાં આવ્યા હતા અને આ દાણા બતાવીને આ જે ભુવા છે કે તેઓ ધૂણતા હતા, તાંત્રિક વિધિ કરતા હતા અને ત્યારબાદ આ જે અરજદારો છે, જે કહી શકાય કે આ જે લોકો પોતાનો પ્રશ્ન લઈને આવે, આ દાણાનો મતલબ શું હોય? આ દાણા બતાવીને શું તે વિધિ કરતા હતા? દાણા બતાવીને કે દાણા ખાવ ને એટલે કે તમારે કે લગ્ન 3 મહિનાની અંદર થઈ જાય કે બાંયધરી આપતા હતા. દુતારા ભુવાનો પર્દાફાશ થયો તો માલિયાસણ ગામના લોકો પણ ભેગા થઈ ગયા. પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ગામના લોકોએ કહ્યું કે તેમને આ ભુવાના કાંડ વિશે ખબર જ નથી. આ તાંત્રિક વિધિ કરતા હતા, દોરા ધાગા કરીને પૈસા લોકો પાસેથી લેતા હતા, આપને ખબર છે? ના, એ ખબર નથી, આજે ખબર પડી અત્યારે. કે શું અમે તો હવે બહુ ખ્યાલ નહોતો, પણ આવું થયું એટલે વિજ્ઞાન જાતા વડે ખબર પડી અમને. આ કે દિવસનું હાલતું તો અમે બધી તપાસ કરાવશું. 21મી સદીના યુગમાં પણ આવા ભુવાઓ ધાર્મિક વિધિ કે દાણા નાખી લોકોને ઠગતા હોવાના દાખલા એ વાતની સાબિતી આપે છે કે હજુ સુધી લોકોમાં જાગૃતિ નથી આવી. લોકોના હાથમાં ભલે મોબાઈલ આવી ગયા હોય પણ માનસિકતા તો હજુ જૂનવાણી છે અને એટલે જ ગામડે ગામડે ધમધોકાર ચાલે છે આવા ઢોંગીની દુકાનો. રાજકોટના માલિયાસણથી સત્યમ હંસોરા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો એલઆરડીના પરિણામની લીક મીડિયામાં વાયરલ થતા લોકરક્ષક ભરતીના ચેરમેન વિકાસ સહાયની અપીલ છે કે હજુ એલઆરડીનું પરિણામ જાહેર થયું નથી. વિકાસ સહાય વાયરલ લિંક પર ઉમેદવારોને ગેરમાર્ગે ન દોરવા કરી અપીલ. ભરતી માટેનું મેરિટ જાહેર થયું નથી. એલઆરડી પરિણામ જાહેર થયાની લિંક સોશિયલ મીડિયામાં વાયરલ. એલઆરડીમાં બોર્ડે જાહેર કરેલ પ્રોવિઝનલ માર્ક્સ મૂક્યા. ઉમેદવાર પોતાનું નામ અને બર્થ ડેટ નાખી માર્ક્સ જોઈ શકશે. માર્ક્સમાં વાંધો હોય તો ઉમેદવાર રજૂઆત કરવાની રહેશે. 15 દિવસમાં બોર્ડ સમક્ષ ઉમેદવારે રજૂઆત કરવાની રહેશે. અમદાવાદ કોર્પોરેશને બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે કડક કાર્યવાહી કરી છે. એએમસીએ વધુ 1144 મિલકતો સીલ કરવામાં આવી. એએમસીના 7 ઝોનમાં સામૂહિક કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય ઝોનમાં 133, ઉત્તરમાં 124, દક્ષિણ 232, પૂર્વમાં 78 મિલકતો સીલ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં 341, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 175 અને દક્ષિણ પશ્ચિમ ઝોનની 61 મિલકતો સીલ કરાઈ. આ સીલિંગની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. થોડા દિવસ પહેલા રાજકોટના ઈશ્વરિયા મંદિર ખાતે બ્રહ્મ સમાજના હોદ્દેદારોની નિમણૂક વખતે થયેલી માથાકૂટનો વિડીયો હવે સામે આવ્યો. આ વિડીયો સ્પષ્ટ દેખાય છે કે એડવોકેટ કેસી વ્યાસ અને પીસી વ્યાસે સામેના પક્ષના ઉમેદવાર કૃણાલ દવેને હથિયાર બતાવ્યું. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એડવોકેટ કૃણાલ દવેએ પોતાને હથિયાર દેખાડી ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ હવે કેસી વ્યાસ અને પીસી વ્યાસની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વડોદરામાં પાણીગેટ પોલીસ મથકમાં મારામારી કરવાના મામલે પોલીસે આરોપીઓને ઝડપી તેમને પાઠ ભણાવ્યા. 2 ગેંગના ઇસમો વચ્ચે થયેલી મારામારીમાં પોલીસે આરોપી અફઝલ બાદ તન્નુ નામના ઇસમની ધરપકડ કરી તેને કુકડો બનાવ્યો હતો અને કુકડે કુક બોલાવડાવ્યું હતું. તન્નુ બિચ્છુ ગેંગનો સાગરીત છે. આ પહેલા પોલીસે અફઝલને ઝડપીને તેને પણ કુકડો બનાવ્યો હતો અને તેની પાસે પણ કુકડે કુક બોલાવ્યું હતું. મહત્વનું છે કે વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર થવાના મામલે મારામારી થઈ હતી, જે બાદ પોલીસે 6 ઇસમોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા. આ ઇસમોએ પોલીસ સ્ટેશનમાં પણ મારામારી કરીને તોડફોડ કરી હતી. मैं तनवीर उर्फ तन्नू आज के बाद कभी झगड़ा नहीं करूंगा. मैं तनवीर उर्फ तन्नू आज के बाद कभी झगड़ा नहीं करूंगा और मैं मुर्गा बन गया हूँ. कुकड़े को कुकड़े को कुकड़े को. રાજકોટમાં ટ્રક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. જામનગર રોડ પર માધાપર ચોક નજીક અકસ્માત સર્જાયો. સ્કૂલ બસ ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકને ડાબે વળ્યો. ટ્રક અચાનક ડાબી તરફ લેતા કૂવામાં ઘૂસ્યો હતા, જેમાં 3 વાહનને નુકસાન થયું. ગુજરાતમાં ચૂંટણી માટે બંને મુખ્ય રાજકીય પક્ષો ટોપ ગિયરમાં આવી ગયા છે. એક તરફ જ્યાં ભાજપે આજે સંકલ્પ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રા દરમિયાન ભાજપ જનતા વચ્ચે જઈ ભાજપના ચૂંટણી મેનિફેસ્ટો અંગે પ્રતિભાવ માંગશે. બીજી તરફ કોંગ્રેસે આજે પ્રદેશની વિવિધ પ્રચાર સમિતિઓની જાહેરાત કરી, જેમાં ખાસ વાત એ રહી કે અલ્પેશ ઠાકોરને અનેક સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું.
મન કી બાતની સફળતા પછી આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતના લોકમાનસમાં જરૂરી સૂચનો માટે ભાજપે સંકલ્પ યાત્રા શરૂ કરી, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 26 સંકલ્પ રથને પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમ થકી 10 કરોડ લોકો સીધી રીતે જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રથ જ્યાં જશે ત્યાં 7500 પેટીઓ અલગ અલગ સ્થાન પર મુકાશે, જેમાં સૂચનપત્રના માધ્યમથી પોતાનું સૂચન પહોંચાડી શકાશે. આ રથ એક વિધાનસભામાં 4 દિવસ સુધી ફરશે. રથને પ્રસ્થાન કરાવ્યા પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાજપ માત્ર ઘોષણાપત્ર વાયદાઓ કરવા માંગતી નથી. સંકલ્પપત્રમાં 12 જેટલા અલગ અલગ વિષયો લેવામાં આવ્યા છે. આ સિવાય ટોલ ફ્રી નંબર, સૂચન બોક્સ, ટેબ્લેટ મારફતે લોકોની વાત ભાજપ સાંભળશે અને તેના આધારે સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે. આ દેશની રાજનીતિમાં પાર્ટી પોતે જ કાર્યાલયમાં બેસીને ઘોષણાપત્ર બનાવતું હતું. એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સપનાના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું, અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે. તૈયારી રૂપે આ પ્રકારે આજથી ગુજરાતમાં 26 રથ એને પ્રસ્થાન કરાવીએ છીએ, અને 26 રથો લોકો વચ્ચે જઈ અને ગુજરાતની જનતા જે ઈચ્છતી હશે એ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા નરેન્દ્રભાઈની સીધું લોકોને પાસે સૂચનો પહોંચશે, અને એના આધાર ઉપર ભવિષ્યમાં આપણો સંકલ્પપત્ર બનશે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે અભિયાન તેજ કરી દીધું છે, જેમાં ચૂંટણીને લઈ 43 સભ્યોની સમિતિઓની જાહેરાત કરી છે, જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિમાં 28 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. વિવિધ સમિતિઓની વાત કરીએ તો ચૂંટણી સમિતિમાં રાજીવ સાતવ ચેરમેન છે, અમિત ચાવડા કન્વીનર છે. આ સિવાય અન્ય સભ્યોમાં પરેશ ધાનાણી, અહમદ પટેલ, દીપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરાયો. ચૂંટણી સંકલન સમિતિની વાત કરીએ તો તેમાં રાજીવ સાતવ ચેરમેન છે, અમિત ચાવડા કન્વીનર છે. આ સિવાય અન્ય સભ્યોમાં પરેશ ધાનાણી, અહેમદ પટેલ, દીપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, મોહન રાઠવા, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોરનો સમાવેશ કરાયો. ચૂંટણી ઢંઢેરસ સમિતિની વાત કરીએ તો તેમાં મધુસૂદન મિસ્ત્રીને ચેરમેન અને મનીષ દોશીને કન્વીનર બનાવાયા. જ્યારે અન્ય સભ્યોની વાત કરીએ તેમાં દીપક બાબરિયા, દિનશા પટેલ, કાદિર પીરઝાદા, અલ્પેશ ઠાકોર અને નારણ રાઠવાનો સમાવેશ કરાયો. ચૂંટણી વ્યવસ્થા સમિતિમાં અર્જુન મોઢવાડિયાને ચેરમેન, મૌલિન વૈષ્ણવને કન્વીનર બનાવાયા. જ્યારે અન્ય સભ્યોમાં ડોક્ટર જીતુ પટેલ, અલ્પેશ ઠાકોર અને ચેતન રાવલનો સમાવેશ કરાયો. મીડિયા સંકલન સમિતિની વાત કરીએ તેમાં નરેશ રાવલને ચેરમેન, અમીબેન યાજ્ઞિકને કન્વીનર બનાવાયા. આ સિવાય અન્ય સભ્યોમાં હિમાંશુ વ્યાસ, મનીષ દોશી, બદરુદ્દીન શેખ, અલ્પેશ ઠાકોર, ડોક્ટર હિમાંશુ પટેલ, લલિત વસોયા, નરેન્દ્ર રાવલ, જયરાજસિંહ પરમાર અને જગત શુક્લાનો સમાવેશ થાય છે. ચૂંટણી જાહેરાત સમિતિમાં તુષાર ચૌધરીને ચેરમેન અને રોહન ગુપ્તાને કન્વીનર બનાવાયા. જ્યારે અન્ય સભ્યોમાં અલ્પેશ ઠાકોર, ચેતન રાવલ, ડોક્ટર હેમાંગ વસાવડા, ડોક્ટર વિજય દવેનો સમાવેશ કરાયો. જ્યારે પ્રચાર સમિતિમાં સિદ્ધાર્થ પટેલને ચેરમેન અને અલ્પેશ ઠાકોરને કન્વીનર બનાવાયા. જ્યારે અન્ય સભ્યોમાં જગદીશ ઠાકોર, પ્રોફેસર અલકાબેની ક્ષત્રિય, અશોક પંજાબી, વિરજી ઠુમ્મર, ડોક્ટર CJ ચાવડા, નૌશાદ સોલંકી, અશ્વિન કોટવાલ, હર્ષદ રીબડિયા, ઇમરાન ખેડાવાલા, વિક્રમ માડમ અને પ્રભાબહેન તાવડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાત કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેશન સમિતિના ચેરમેન નરેશ રાવલે દાવો કર્યો કે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે. તેમજ વધુમાં જણાવ્યું કે ભાજપની 200 સીટ પણ આવે તેમ નથી. 200ની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીની સીટો આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે, અને એમનું આખું NDA બનાવો તો પણ 250ની ઉપર નથી જતું એવી પરિસ્થિતિમાં આજે એ લોકો આવી ગયા છે. દરેક જગ્યાએ, દરેક રાજ્યમાં એમની પીછેહટ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, ત્યારે અમદાવાદના ડફનાળા પાસે ટ્રાફિક પોલીસે અનોખી પહેલ કરી. ટ્રાફિક પોલીસ હેલ્મેટ ન પહેરેલા વાહન ચાલકોને મેમો આપી રહ્યા છે. તેમજ દંડની રકમના મેમોથી વાહન ચાલકોને ડિસ્કાઉન્ટ મેળવીને હેલ્મેટ ખરીદે છે તેવી પહેલ કરી છે. તે માટે 11 જેટલા ડિસ્ટ્રીબ્યુટર પણ નક્કી કરાયા. ટ્રાફિક નિયમનું પાલન કરનાર અને હેલ્મેટ પહેરનારનું બેન્ડવાજા સાથે સન્માન કરવામાં આવી રહ્યું છે. જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે છે અમે એને ઉત્સાહનો વધારો કરવા માંગીએ છીએ, અને જે નથી માનતા એને દંડનીય કાર્યવાહી પણ કરીએ છીએ. પણ એ દંડની રકમ અમે એમની પાસેથી માત્ર સરકારી તિજોરીમાં નહીં, પરંતુ એ રકમ એમના હેલ્મેટની વેચાણમાં અને ખરીદીમાં પણ ઉપયોગી બને એ માટેનો અમારો કાર્યક્રમ છે. ટ્રાફિક પોલીસ દ્વારા આજે લોકોની અંદર
ટ્રાફિક પ્રત્યે અવેરનેસ આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રોડ સેફટી માટે પોતે હેલ્મેટ પહેરે, ફોર વ્હીલરવાળા હોય તો સીટ બેલ્ટ બાંધે. આવું એક જાતનો અવેરનેસ લોકોનામાં આવે, લોકોને લોક જાગૃતિ આવે, એટલા માટેનો ટ્રાફિક પોલીસ દ્વારા આ આજનો સુંદર કાર્યક્રમ કરવામાં આવશે. ટ્રાફિક નિયમોનું પાલન કરનારને ટ્રાફિક પોલીસ હવે સન્માન કરી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રમાણે જે લોકોએ હેલ્મેટ પહેરેલા છે તેવા ટુ વ્હીલર ચાલકોને પોલીસ સન્માન સાથે બેન્ડ સાથે અહીંયાથી લઈ જઈ રહી છે અને જે લોકોએ દંડની રકમ ભરવા માટે પ્રેરિત કર્યા છે તેવા લોકોને પોલીસ દંડી પણ રહી છે. સાથે સાથે આવા લોકોને દંડની સાથે સાથે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કહી શકાય કે જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની ટ્રાફિક પોલીસની આ પહેલ છે. કેમેરામેન અરવિંદ સાથે મૌલિક દામેજા, ઝી મીડિયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2019-20નું સુધારા સાથેનું બજેટ રજૂ થશે. આવતીકાલે સવારે 11 કલાકે બજેટ રજૂ થશે. ભાજપ શાસિત કારોબારી સમિતિ સુધારા સાથેનું એએમસીનું બજેટ રજૂ કરશે. મ્યુનિસિપલ કમિશનરે ₹7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં ₹500 કરોડના સુધારા થવાની શક્યતા છે. બજેટમાં ચૂંટણીલક્ષી વાયદા મળે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ શાસિત મનપા બજેટ રજૂ કરી શકે છે. સુરત મહાનગરપાલિકાના બજેટની ચર્ચા પૂર્ણ થઈ. સ્થાયી સમિતિમાં બજેટ અંગેની ચર્ચા હતી અને ચર્ચાના અંતે ₹5,599 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2019-2020 માટે આ બજેટ સૂચવ્યું હતું. આ બજેટમાં મનપાની આવકમાં 119.90 કરોડ રૂપિયાનો વધારો થઈ રહ્યો છે તો ખર્ચમાં 150.78 કરોડનો વધારો થઈ રહ્યો છે. શિક્ષણ સમિતિ માટે 495 કરોડનું જે બજેટ સૂચવવામાં આવ્યું તેમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો. આ ઉપરાંત દરેક ગાર્ડનમાં બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક અને કિડ્સ પ્લે એરિયા માટે 200 લાખ ફાળવાયા છે. મહિલાઓ માટે પે એન્ડ યુઝ ટોયલેટમાં સેનિટરી નેપકિન મૂકવાની વ્યવસ્થા કરાશે. દિવ્યાંગો માટે ખાસ સુવિધાવાળી મોબાઈલ ટોયલેટ વાન મનપા ખરીદશે. પબ્લિક હેલ્થ લેબને અપગ્રેડ કરવાની સૂચના પણ આપવામાં આવી. તો ફૂડ ઇન્સ્પેક્ટરો તપાસમાં જ્યાં પણ જાય છે તેની તમામ માહિતી મળી રહે તે માટે તેમને ટેબ્લેટ અપાશે જેમાં તેમને તમામ માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપવા માટે સુરતના દરેક હેલ્થ સેન્ટર પર LED લગાવવાની પણ યોજના છે. હેલ્થ સેન્ટર પર અત્યારે તમે જશો તો વડાપ્રધાનશ્રીની, મુખ્યમંત્રીશ્રીની અનેક યોજનાઓ છે આરોગ્ય બાબતમાં. તો દરેક હેલ્થ સેન્ટર પર LED ડિસ્પ્લે એ લગાવવામાં આવશે. જે સરકારશ્રીના જે આપણે સ્કીમ છે બધી તે LED પર આવશે ને એની બાબતમાં એનો સ્ક્રોલ ચાલશે. LED પર દરેક જોઈ શકે કે ભાઈ આ યોજનાઓ આપણા હેલ્થ સેન્ટર પર ને આપણા સુરત મહાનગરપાલિકામાં ઉપલબ્ધ છે. તેમાં માન્ય વડાપ્રધાનશ્રીની યોજના, માન્ય મુખ્યમંત્રીશ્રી યોજના અને સુરત મહાનગરપાલિકાની યોજનાઓ ત્રણેયને સાંકળી લેવામાં આવશે. અલ્પેશ કથિરિયાનો ઓડિયો વાયરલ થયો છે. જો કે ઓડિયોનું ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું. ત્યારે અલ્પેશે આક્ષેપ કર્યો છે કે તેને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલ્પેશ કથિરિયાના ગામ પહોંચી. અમરેલીના ગોખરવાડા ખાતે ટીમ પહોંચી અને અલ્પેશના સંબંધીઓની પૂછપરછ કરી અને પોલીસે ગામના સરપંચની પણ શોધખોળ કરી હતી. આજરોજ મારા ગામ મોટા ગોખરવાડામાં ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અન્ય ક્રાઇમ બ્રાન્ચ અને ત્યાંની લોકલ પોલીસની ટીમે મળી અને ગામના સરપંચને ત્યાં નિવેદનો લીધા. ગામમાં સર્ચ કર્યું. મારા તમામ મામા, માસી, ભાઈ બહેનોના ઘર પણ સર્ચ કરવામાં આવી રહ્યા છે. શા માટે આવી કુટુંબના બદલાની રાજનીતિ રમી રહ્યા છે? આવા ખોટા રાજદ્રોહનો કેસ કરવા, ખોટી રીતે જામીન રદ કરવા અને ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી અને જામીન રદ કરી અને ઘરે ઘરે જે ક્રાઇમ બ્રાન્ચના માણસો જઈ અને સગા સંબંધીને ડરાવવાનો જે નિષ્કલંક પ્રયાસ કરી રહ્યા છે એને હું વખોડું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કુટુંબની રાજનીતિ, બદલાની રાજનીતિ નહીં રમે, નહીં તો આવનારા દિવસોમાં આના ઉગ્ર પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે. જય સરદાર. અંતે હાર્દિક પટેલની મનસા આવી જ ગઈ સામે. હાર્દિક પટેલ લડી શકે છે લોકસભાની ચૂંટણી. હાર્દિક અમરેલી કે મહેસાણા બેઠક પરથી લડી શકે છે. હાર્દિક કોંગ્રેસની ટિકિટ પર લડી શકે છે ચૂંટણી. બંને બેઠક પરથી હાલમાં સર્વે ચાલી રહ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ તૈયાર હોવાના અહેવાલ.
ગાંધીનગરમાં બુધવારે કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. આ બેઠકમાં 18 ફેબ્રુઆરીથી શરૂ થતા વિધાનસભાના સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. સત્રમાં રજૂ થનારા લેખાનુદાનમાં સમાવિષ્ટ બાબતો પર સમીક્ષા કરવામાં આવશે તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ઉનાળા પહેલા નર્મદામાંથી આપવામાં આવતા પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો લોકસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ યોજનાઓનું અમલીકરણ, ખેડૂતોને અપાતી સબસિડી, અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરી બાબતે પણ સમીક્ષા કરાશે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર છે, ત્યારે ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું. છેલ્લા 4 મહિનામાં ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના 131 કેસ નોંધાયા. હાલ સરકારી હોસ્પિટલમાં 26 દર્દીઓ સારવાર હેઠળ, 11 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ. અત્યાર સુધીમાં ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે 30 લોકોના મોત. વડોદરા શહેરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો. વડોદરામાં વધુ 11 કેસ નોંધાયા. શંકાસ્પદ 23 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. 11 પૈકી 2 દર્દીઓના હાલમાં સારવાર ચાલી રહી છે. 9 દર્દીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો રાજકોટમાં સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ નોંધાયા. 4 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રાજકોટ શહેરના 3, મોરબી અને અમરેલી જિલ્લાના 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા 37 દિવસમાં 138 કેસ નોંધાયા, જેમાંથી 25ના મોત થયા છે. હાલમાં 45 દર્દીઓ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શેર બજારમાં રોકાણ કરવાનું કહી લાલચ આપીને છેતરપિંડી કરતા 9 શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અમદાવાદના આશ્રમ રોડ ખાતે આ શખ્સો એક ઓફિસમાંથી કોલ સેન્ટર ચલાવતા હતા. ચબરાક આરોપીઓ ગુજરાત બહારના સિમ કાર્ડ વાપરતા હતા અને એ નંબરો પરથી લોકોને ફોન કરી શેર બજારમાં રોકાણ કરાવતા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ prominencecapital.com, geniustraders.com, magictraders.com વગેરે જેવી વેબસાઇટ પણ ખોલી હતી. કોઈસમ પાસેથી આ ગેંગના શખ્સોએ ડીમેટ એકાઉન્ટ ધારકોના ફોન નંબર મેળવ્યા હતા અને એ મુજબ લોકોને ફોન કરી શેરબજારમાં રોકાણ કરવા માટે શરૂઆતના 3 મહિના ટિપ આપતા, જે બાદ 15% ફાયદાની વાત કરી મોટી રકમનું રોકાણ કરાવતા અને વિશ્વાસમાં આવેલ વ્યક્તિ લાખોની રકમનું રોકાણ કરે એટલે ફોન તથા વેબસાઇટ બંધ કરી દેતા. આ ગુનામાં 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી, જ્યારે 2 મહિલા સહિત 4 માસ્ટરમાઇન્ડ ફરાર છે. પણ હું જે મોડેસ ઓપરેન્ડી કહેતો હતો, એ મોડેસ ઓપરેન્ડીમાં શરૂઆતમાં આ લોકો ટીપ આપે. ટીપ આપ્યા બાદ 2-3 દિવસ ફ્રીમાં સારી ટીપ આપે, જેથી ભોગ બનનારને ફાયદો થાય. ફાયદો થયા પછી વિશ્વાસ કેળવી અને ફરીથી આ લોકો કોમ્યુનિકેટ કરતા હતા કે તમને મિનિમમ 15% નફો અમે લોકો આપશું મહિનાનો, તમે અમારામાં રોકાણ કરો. રોકાણ કર્યા બાદ પહેલા 2 મહિના કે 3 મહિના સુધી નિયમિતપણે નફો પણ આપતા હતા, જેથી જે ભોગ બનનાર છે વિશ્વાસમાં આવી જાય અને પોતાના બીજા પણ સગા સંબંધીઓને વિશ્વાસમાં લઈ અને આમનામાં મોટા પાયે રોકાણ કરાવે. રોકાણ કરાવ્યા બાદ ફોન બંધ કરી દેવાના અને થોડા સમય બાદ વેબસાઇટો પણ બંધ કરી દેવાની. રાજકોટમાં ગેરકાયદે બંદૂકનું વેચાણ કરતા શખ્સને ઝડપી લેવાયો. એસઓજીએ રાજુ ઉર્ફે ડિમ્પલ યાદવની ધરપકડ કરી અને તેની પાસેથી 2 દેશી તમંચા અને 1 જીવતી કારતૂસ જપ્ત કરી. ઝડપાયેલો શખ્સ રાજુ પણ આ જુદા જુદા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. રાજકોટ શહેરનાઓની સૂચના મુજબ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે માહિતી મળેલ હોય, જે આધારે 2 હથિયાર ગેરકાયદેસર એક કાર્ટ્રીજ સાથે 2015 અને 16ની સાલમાં પણ હથિયાર સાથે પકડાયેલો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધ 307ની ફરિયાદ અગાઉ દાખલ થયેલી છે. ધોળકાની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના કામદારો સાથે ઠગાઈની ઘટના બની. યુનિયનના પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા જ આ ઠગાઈ કરાઈ. આ મામલે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી. ઘટના એવી છે કે વર્ષ 2008થી 2015 સુધી વેતન વધારા માટે કેડિલા કંપનીના કામદારોએ લેબર કોર્ટમાં અરજી કરી હતી, જેના ચુકાદામાં લેબર કોર્ટે કામદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને દરેક કામદારોને આશરે 15 લાખની રકમ ચૂકવવા કંપનીને આદેશ કર્યો હતો, જેમાં પહેલા 6 લાખનો ચેક અને પછી 9 લાખનો ચેક ચૂકવવાનો હતો. કામદારોને પ્રથમ ચૂકવાયેલા 6 લાખના ચેક યુનિયનના પ્રમુખે લઈ લીધા અને પછી 9 લાખની રકમ આપવાની વાત કરી. તેની વાતમાં ભોળવાઈ ગયેલા કામદારોએ 6 લાખનો ચેક આપી દીધો, પરંતુ પછી 9 લાખની રકમ કે ચેક ન મળતા કામદારોએ પોલીસ ફરિયાદ કરી. અમારી માંગ એ છે કે અમોને કામદારોની સાથે જે છેતરપિંડી કરીને 3 કરોડ રૂપિયા લઈ ગયા છે એ પૈસા અમોને પાછા મળે અને અમારી લોકોની નોકરી જે છે એ પરત મળે. અને એચએસ ગીરી, મનીષ વાઘેલા, જોન્સન સાહેબ અને કરણ અધિકારી સાહેબ જેઓ આ કૌભાંડના આરોપી છે
તેને પોલીસ બરાબર રીતે એ લોકોની ઇન્ક્વાયરી કરે અને એ લોકોને સજા થાય. કેડિલા કંપનીના જે કર્મચારીઓને ચેક આપવાનો હતો એ દિવસે યુનિયનના કર્મચારીઓ સાથે હતા, યુનિયનના લીડર હતા. જે યુનિયનના લીડર છે એમણે જ આમની પાસેથી 6 લાખનો ચેક લીધા અને એમણે કીધું કે આ તો મહેનતાણું આપણે કેસ લઈ રહ્યા છે, એમ બાબતે ફી પેટ આપવાના છે અથવા બીજો ખર્ચો થયો છે એમ કરી એમણે પોતાના 6 લાખ રૂપિયા નહીં આપી અને આ વિશ્વાસઘાત છેતરપિંડી કરેલી હોય એ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલે છે. વિવાદો સાથે જેનો જૂનો નાતો છે તેવી વડોદરાની બ્રાઇટ સ્કૂલના સંચાલકો ફરી એક વખત વિવાદમાં આવ્યા. બ્રાઇટ સ્કૂલના સંચાલકો વડોદરાના હરણી મોટનાથ રોડ પર એક નવી સ્કૂલનું બાંધકામ કરાવી રહ્યા છે. આ સ્કૂલ માટે સંચાલક જયેન્દ્ર શાહે જયમીન પટેલ નામની વ્યક્તિ પાસેથી જમીન ખરીદી તેમને જ સ્કૂલના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપ્યો. અહીંયા સુધી તો બધું બરાબર હતું, પરંતુ સ્કૂલના બાંધકામ માટે જયમીન પટેલે કોર્પોરેશન પાસેથી જે ઓનલાઈન પરમિશન લીધી હતી તે પરમિશનથી વિપરીત જ બાંધકામ થતું હોવાની ફરિયાદ સ્થાનિકોએ કોર્પોરેશનમાં કરી છે. પરિણામે કોર્પોરેશને નોટિસ ફટકારી સ્કૂલનું બાંધકામ અટકાવી દીધું. કોર્પોરેશને પોતાની નોટિસમાં એવું પણ કહ્યું કે જો સ્કૂલનું બાંધકામ ફરી શરૂ કર્યું તો પોલીસ કેસ કરશે. ધોરણ 1 થી 12 સુધીની આ શાળા માટે 7 મીટરના રોડ પર બાંધકામની મંજૂરી લેવાઈ હતી, પણ GDCRનું ઉલ્લંઘન કરી 9 કે 18 મીટરના રોડ પર બાંધકામ થયું હોવાનું સામે આવ્યું. ઝી 24 કલાકે જ્યારે આ વિવાદ અંગે સ્કૂલના સંચાલકોને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે આ વિવાદમાં તેમની કોઈ ભૂમિકા નથી. બીજી તરફ હવે સ્કૂલ બાંધવા રિવાઇઝડ રજા ચિઠ્ઠી માંગવામાં આવી છે. જો આ રજા ચિઠ્ઠી મંજૂર કરાય તો જ સ્કૂલનું બાંધકામ ફરી શરૂ થશે. 7 મીટરના રોડ પર બાંધકામ કરીને નકશા 5 ઇંચ છોડીને કરવાનું હોય એની જગ્યાએ એને પોતે 9 મીટર છોડી અને બાંધકામ કર્યું છે. એટલે એ કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું અને એ ઇલીગલી કહેવાય એટલે કોર્પોરેશન એને નોટિસ આપી છે અને અત્યારે એને 4 પિલ્લર કાઢ્યા છે એટલે એને રિવાઇઝ નકશા મૂક્યા છે અને ઇલીગલી તો છે જ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.